સમર્પણ સમિતિ કાર્યાલય નિધિ સમર્પણની વાત માટે આપણે સૌ ભેગા થયા છીએ। એ પ્રસંગે ઉપસ્થિત સૌ સંતો, ભાટીજી, સર્વે કનુભાઈ, ભરતભાઈ, જીતુભાઈ વગેરે રાજકીય મહાપુરુષો, હરિઓમ હરિઓમ, હેમંતભાઈ ભાજપ પ્રમુખ શ્રી, પરમેન્દ્રભાઈ, સૌ મહાનુભાવો, સ્ટેજ ઉપર બેઠેલા સૌ મહાનુભાવો, નરેશભાઈ વગેરે, ખરેખર આપણા માટે ગૌરવનો દિવસ આ છે। વર્ષોથી, આમ તો 450 વર્ષોથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો યવનો સાથેનો, હિન્દુઓનો। બાબરી મસ્જિદ એ સાબિત કરવા માટે કે આ રામ જન્મભૂમિ છે, એ સાબિત કરવા માટે 60 વર્ષથી કોર્ટની અંદર, સુપ્રીમમાં કેસો ચાલ્યા। આમ તો આ દેશમાં આપણી બહુ મોટી કમનસીબી કહેવાય, બહુ મોટી કમનસીબી કહેવાય, પણ ભગવાનની ઈચ્છા, દરેક સમય નક્કી કરેલો હોય છે। એ સમયે રામ મંદિર નિર્માણ થઈને જ રહેશે। વર્ષો પહેલા મને યાદ છે, હું બહુ નાનો યંગ હતો ને વાપીની અમે ઝંડા ચોકમાં, બધે સરદાર ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી સભાઓ કરતા, ત્યારે એક નારો બોલાવતા, देश पर वही शासन करेगा जो राम मंदिर का निर्माण करेगा। आ नारो वापी में ज बोलातो एवं नहीं, सारा ही दुनिया नी अंदर बोलातो। अने ए नारो मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्रजीए सांभळ्यो अने सांभळतानी साथे ज राम मंदिरना निर्माणनी शुभ शरूआतो एनो पायो नखाणो। एना माटे ચોક્કસ મિત્રો હું યશ આપીશ, જેમણે જેમણે પણ આ મંદિરના નિર્માણ માટે પોતાના જીવના બલિદાનો આપ્યા છે એવા રામ ભક્તોને, વર્ષો સુધી જેમણે રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી અનેક લોકોએ આની અંદર પોતાના જીવનનો, પોતાના સમયનો, પોતાના ધનનો ભોગ આપ્યો છે, એમને આપણે અભિનંદન આપીશું। મિત્રો, આપણે અભિનંદન આપીશું આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને કે જેમનું નેતૃત્વ આવતાની સાથે જ અનેક કાર્યો આ દેશની અંદર થાય અને એ કાર્યની અંદર 370 ની કલમ હટાવી શકાય, એ નરેન્દ્રભાઈને કારણે જ હટી શકે। મિત્રો, સરદાર સરોવર ઉપર દરવાજા મુકાય એ એમનું જ કારણ। ગુજરાતનો વિકાસ તો જ શક્ય છે, આ રાષ્ટ્રનો વિકાસ તો જ શક્ય છે। અને એ જ રીતે રામ મંદિરની અંદર સંપૂર્ણ રીતે વ્યવસ્થિત સુપ્રીમ કોર્ટના આદેશની સાથે રામ મંદિરનું નિર્માણ થાય, એનો શિલાન્યાસ વિધિ થાય અને એમાં પણ અનેક સંતોની હાજરી હોય। આ પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામચંદ્રજીની સૌની ઉપર કૃપા। મિત્રો, આજે હવે જેની જરૂરિયાત છે, ભોગ દેનારે ભોગ દીધો, બલિદાન દેનારાઓએ બલિદાનો દીધા, હવે મંદિર છે, ભવ્ય મંદિરનું ત્યાં નિર્માણ થાય અને એના માટે આજનું આ મધ્યસ્થ કાર્યાલય વાપી વિભાગની અંદર ઓપન કરવામાં આવ્યું છે। વાપી એ પરશુરામ ભગવાનની ભૂમિ છે, ગરમીની ભૂમિ છે। વાપી એ વલસાડ જિલ્લાએ અનેક રાજ્યોના લોકોને પોતાના કરીને બનાવ્યા છે। વાપી જિલ્લાના લોકોએ દરેકને ભાતૃત્વ ભાવ આપ્યો છે। કોઈ કર્ણાટકથી, કોઈ રાજસ્થાનથી, કોઈ મહારાષ્ટ્રથી, કોઈ અન્ય રાજ્યોથી, કોઈ સૌરાષ્ટ્રથી પેરે કપડે જે લોકો આવ્યા એમણે પણ પરશુરામ ભગવાનની આ ભૂમિને કારણે, બધા આપણે બેઠા છીએ બહારના છીએ, જાજા આ કનુભાઈ અહીંના કહેવાય વતની, આપણે દેસાઈ પરિવાર છે એટલે અમારા જીતુભાઈ કહેવાય, બાકી જાજા ચહેરા મને બહારના દેખાય છે। બધાને અનુભવ છે આપણે શું લઈને આવ્યા હતા, પણ તમારી મહેનત, માતા પિતાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આજે 2 પાંદડે થયા છે। ત્યારે હું તો ઘણીવાર એ કહું છું કે ભગવાને જેને યશ આપ્યું હોય, જેને કીર્તિ આપી હોય,
જેને એ શક્તિ દાન કરવાની આપી હોય એ જ વ્યક્તિ આમાં આહુતિ આપી શકે. બધાનું કામ નથી મિત્રો. આ ભગવાનની પણ ઈચ્છા નહીં હોય બધાનું ધન લેવાની, પણ છતાં આપણે ભાગ્યશાળી છીએ કે પરમાત્માના મંદિરના નિર્માણ માટે આપણે આપણી નિધિમાંથી, આપણે આપણી લક્ષ્મીમાંથી કંઈક ભાગ પરમાત્માના અર્થે આપવાનો છે. મિત્રો, જ્યારે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો આપણા દ્વાર સુધી આવે, કારણ કે બહુ મોટું પ્લાનિંગ છે અને આ મંદિરનું નિર્માણ એ જ વાત નથી મિત્રો. હવે આપણે બીજો નારો આપવો પડશે કે इस देश के ऊपर वही शासन करेगा जो हिंदू हित की बात करेगा. કેવું પડશે? આ દેશને એક હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આપણે મહેનત કરવી પડશે. એમાં કોઈ બેમત નથી મિત્રો. જે કોઈ છે એ સિવાયના એ આપણા જ છે, પણ આ રાષ્ટ્ર ઉપર પહેલો અધિકાર છે હિન્દુઓનો, અને એટલે જ આપણા પૂર્વજોએ આ દેશનું નામ પાડ્યું છે હિન્દુસ્તાન. મિત્રો, જે આધ્યાત્મિક ભૂમિ છે, જે ભૂમિ ઉપર ભગવાને પણ જન્મ લેવા માટે આતુરતા રાખી છે, 24 વાર આ પૃથ્વી ઉપર ઈશ્વરના અવતારો થયા છે. આ એવી મહાન પવિત્ર ભૂમિની અંદર ભગવાનની કૃપાથી આપને જન્મ પ્રાપ્ત થયો છે. એ જન્મને સાર્થક કરવા માટેનો આ અવસર છે. વાપીની તમામ જનતાને, મીડિયા મિત્રો બધા બેઠા છે, ખૂબ પોઝિટિવ આપણું એનું મીડિયા છે, ખૂબ પોઝિટિવ છે. મને 40 વર્ષનો આ વિસ્તારના મીડિયાનો અનુભવ છે. ખંભે ખંભો મિલાવીને કોઈ પણ પોઝિટિવ કામ થતું હોય, કોઈ પણ વિકાસનું કામ થતું હોય, કોઈ પણ રાષ્ટ્રની હિતની વાતો થતી હોય કે કોઈ પણ આધ્યાત્મિકતાની વાતો થતી હોય, ત્યારે મીડિયાએ પ્રથમ પાને એ વાતને સ્વીકારી છે અને સમાજ તરફ મૂકી છે. મારે બે હાથ જોડીને મીડિયાના મિત્રોને કહેવું છે કે આ વાતને પણ રામ મંદિરના નિર્માણની વાતને પોઝિટિવ લઈ અને લોક સુધી એ વાત પહોંચે, ઝૂંપડે સુધી એ વાત પહોંચે, દરેકને એક જાગૃતતા આવે પોતાના રાષ્ટ્રના નિર્માણની, પોતાના ધર્મ અને સંસ્કૃતિના નિર્માણની. આવી વાતો સમાજ સુધી પહોંચે એના માટે એ શક્તિ ભગવાને તમને આપી છે. એ શક્તિનો પૂરેપૂરો લાભ લઈ અને રામ મંદિરના નિર્માણ માટે લાગી પડજો. સૌ મિત્રો, જેમને જેમને ભગવાને ખૂબ ધન આપ્યું છે એ ધનમાંથી 5%, 10%, 15% ભગવાને જેટલી ઈચ્છા રાખી છે ને એટલો સંકલ્પ તમને કરાવશે એ તમારું લેવાની. બાકી તો આ દેશમાં 10-10 હજાર કરોડનું દાન આપી અને એક વ્યક્તિ મંદિર નિર્માણ કરી શકે આવા શક્તિધરો, આવા આધ્યાત્મિક વ્યક્તિઓ, આવા પરિવારો આ દેશની અંદર અનેક છે, પણ એ વાત ભગવાનને મહત્વની માન્યતા નથી. ભગવાનની ઈચ્છા એ છે કે મારા નાનામાં નાના એક ભક્તનો 5 રૂપિયા 10 રૂપિયા મારા મંદિરના નિર્માણમાં વપરાય. અને એના માટે સંતોએ જ્યારે હાકલ કરી છે આખા દેશના નાગરિકોને, ત્યારે આપણે વાપી, આપણો વલસાડ જિલ્લો પણ કોઈ પણ રીતે પાછળ ના રહે અને દરેકને ઈશ્વર ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થનાની સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.